આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ. ભગવાન બધાને સાજા નરવા રાખે એવી શુભેચ્છા સાથે આજના નવા વિડીયોની શરૂઆત. અને આજે બનાવવાનું છે કંઈક યુનિક કે નવું કે ટ્રેન્ડિંગ કે જે કયો એ કે યુટ્યુબ પર હશે જ નહીં. ફર્સ્ટ રેસીપી આપણે ટ્રાય કરીએ છીએ એવી આપણે ઇન્વેન્ટ કરેલી. શું કહેવાય એવું જ કહેવાય ને સર? ઇન્વેન્ટ કરેલી. હા, ઇન્વેન્ટ આવિષ્કાર કર્યો છે આ રેસીપીનો આપણે. આવિષ્કાર કરેલો બહિષ્કાર થાય કે હું કઈ નથી ખબર. પણ આવિષ્કાર કર્યો એટલો ખબર છે અમને. એ મહિના પછી ટ્રાય કરવાની જ ને જોવાની છે. તો કંઈક નવું કરું. સાબજી કે કંઈક નવું કરું. ભૂત સવાર થયું હતું. મેં કીધું હાલો હવે એનું ભૂત ઉતારી દઈએ નવું કરવામાં. તો બસ આગળ સુધી જોઈન્ટ થઈ જાવ અને જોતા રહ્યો કે શું કરીએ છીએ અને શું નવું બનાવીએ છીએ. અને જે વસ્તુ આપણે બનાવવાની છે એ વસ્તુ ઓલરેડી તમને બેકગ્રાઉન્ડમાં આછું પાતળું દેખાતું હશે. આછું પાતળું એ વાત સાચી છે, પણ એટલા બધાનો યુઝ નથી કરવાનો. પણ આમ જોવા જઈએ તો આ રેસીપી શિયાળા માટે એકદમ બેસ્ટ હેલ્ધી રેસીપી છે. હેલ્ધી રેસીપી છે. કારણ કે ટ્રાય કરી જ લઈએ ને. કરી જ લઈએ. ચલો સારા કામમાં ઢીલ છે ની કરો કંકુ. આમ જોવા જઈએ ને તો આપણે આ ચેનલની શરૂઆત જ એટલા માટે કરી છે કે આ ચેનલ ઉપર તમને બધા લોકોને અટપટીને નવી વાનગી રેસીપી શીખવા મળે એના માટે. તો એમાંથી જ આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લીલા નાળિયેરના ભજીયા. સાંભળ્યું છે ક્યારેક કે લીલા નાળિયેરના ભજીયા પણ હોય? નહીં ને. રેસીપી આખી જો પોએરેથી છેલ્લે સુધી તમે આજે લીલા નાળિયેરના ભજીયા બનાવતા શીખી જશો. અને તમને બધા લોકોને એવું થતું હશે કે આવડા નારિયેળના ભજીયા કેવી રીતે બનાવવા. તો એ આજે અમારે મેડમજીએ જે રેસીપી ઇન્વેન્ટ કરી છે ને એ રેસીપી તમને આજે બે હાથ બહુ ગમી જશે. અને સાથે સાથે તમે પણ કહેશો કે ના અમારે ટ્રાય તો કરવી જ છે. તો આ છે આપણું નારિયેળ. બાકી બીજા નારિયેળ અહીંયા જતા રહ્યા છે એ આપણે પીવાના છે. અત્યારે આપણે એક જ નારિયેળના બનાવશું ભજીયા. તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં પેલા સૌથી પહેલા જોઈ જ લીધું તમે બધે કે આપણે નારિયેળ જોશે. પણ જોજો તમે કેવી રીતના બનાવવા છે. અને જો તમને કોઈને આઈડિયા આવી ગયા હોય કે કેવી રીતે અમે બનાવવાના છીએ તો અત્યારે ફટાફટ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા જ માંડો. અને રાજુભાઈ સવાનિયા તમે એમ ના કહેતા કે લીલા નારિયેળના ભજીયા બનાવ્યું તો કેમ ન લેતા એવા. એ તમારે ખાવા હોય તો ઘરે આવવું પડે, બાકી આ ઓફિસે તો ના પહોંચે હો ભાઈ. બરોબર ને? અહીંયા આપણે નારિયેળમાંથી પાણી અલગ કરી લીધું. બીજી બાજુ અહીંયા મલાઈ પણ અલગ કરી લીધી છે. હવે આગળનું સ્ટેપ શું છે મેડમજી કહેશે. કારણ કે મારી ને મેડમજીની ઇન્વેન્ટ કરેલી રેસીપી છે. એટલે મેં મેડમજી હારે શેર કરી હતી. સોરી, વાલી હારે શેર કરી હતી. અને વાલી હવે તમારા બધા લોકો સાથે શેર કરશે. તો વાલી કઈ તને એક્સાઇટમેન્ટ થાય છે કે નહીં? કેવા બનશે શું છે? કઈ નહીં. એમના વડે આપણે લઈ લીધું છે નાળિયેર. એને આવી રીતે કોઈ રાઉન્ડમાં ને કોઈ સ્ક્વેરમાં એવી રીતે પીસીસ કરી લીધા છે મલાઈના. આ છે એમનું પાણી અને અહીંયા છે તેલ નો લોટ. હવે નમક અને સોડા અને લીંબુ. બસ પછી લોટ બાંધીને કરીએ કંકુના. બીજી વાત આ રેસીપી જોઈને કોઈ આડાવડી કમેન્ટો ના કરતા. અમારી ઇન્વેન્ટ કરેલી છે. આવીને આવી રેસીપીઓ અમે ઇન્વેન્ટ કરતા રહેશું ને આ નવી ચેનલ ઉપર અપલોડ કરતા રહેશું. એટલે તમને લોકોને સારું લાગે જ કે નહીં એ તમારે અમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી તો જો અહીંયા એ યુઝ્યુઅલ આપણે જે ભજીયાનો લોટ બાંધીએ ને એ જ રીતના લોટ બાંધે છે મેડમજી. પણ લોટ બાંધવામાં આપણે જે નોર્મલી જે પાણી યુઝ કરીએ છીએ ને પાણી નથી યુઝ કરવાનું, પણ નારિયેળ પાણી યુઝ કરવાનું છે. એટલે જોઈએ નારિયેળ પાણી અમથું આમ મીઠું હોય છે સ્વાદમાં. પણ હવે ભજીયા કેવાક બને છે અમારા માટે પણ પહેલી વાર છે અને તમારા બધા લોકો માટે પણ આ વસ્તુ પહેલી વાર થવાની છે. અને તમે કોઈએ જો આવી રીતના ભજીયા બનતા જોયા હોય તો પણ જણાવજો. અને કઈ જગ્યાએ એ પણ તમારે જણાવવાનું છે. પાણી તો વધી પડવાનું છે અમારે. એટલે પાણીમાં તો બંધ થઈ ગયો લોટ. આ પાણી ક્યાં જશે હવે? એવું ભાઈ પછી આ મલાઈને એમાં ડીપ કરવાની છે. ડીપ ચલો ફાસ્ટ ભજીયું લીલા નાળિયેરનું ડીપ થયું છે તેલની અંદર. આવે છે ઉપર કે નહીં એ જોવાનું છે. આવી ગયું. કંઈ વાંધો નહીં. આવી જ રીતના બસ હવે ભજીયા પાડવાના છે. અને મેડમજી તમે ખાશો કે નહીં ખાવ પેલા એ તો કયો. સોરી મેડમજી નહીં, વાલી. ખાશું ચોક્કસ. બનાવું છું તો ખાઈશ જ ને. મીઠાશ આવે ને મીઠાશના કારણે. મીઠાશ આવે ને એટલે મીઠાશ લાલ થઈ જાય. બીજું કોઈ રીઝન નથી આને લાલ થવાનું. ને હજી એક વાત તમારા લોકો સાથે શેર કરવી છે મારે. તમે લોકોએ લીલા નાળિયેરનો હલવો એટલે કે ખાદી પાક જે માંગરોળનો પ્રખ્યાત છે એ ખાધો જ હશે.
સાથે સાથે ટોપરા પાક પણ ખાધો હશે, પણ લીલા નાળિયેરના ભજીયા લાડુ ખાધા હશે લા. લીલા નાળિયેરના, પણ આ વસ્તુ નહીં. આ વસ્તુ નહીં ખાધી હોય ને તમારે YouTube ઉપર સર્ચ કરી લેવાની છૂટ. આપણે છે ને આમ ચેલેન્જ કરીએ છીએ કે આ વિડીયો તમને YouTube Facebook ઉપર ક્યાંય પણ જોવા નહીં મળે, આપણી ચેનલ ઉપર જ આ વિડીયો જોવા મળશે. શું કેવું? એકદમ બરાબર. અને આઈડિયા અમારા બંનેનો હતો કે આવું કંઈક આપણે ટ્રાય કરીએ. તો ફાઇનલી આજે આ દિવસ આવી ગયો ને ટ્રાય કરી લીધું છે ને આપણા ભજીયા ઓલરેડી થઈ ગયા છે અહીંયા તૈયાર. હવે સર્વિંગ પ્લેટમાં આપણે બસ એમના ચટણી સાથે ડીપ કરીને મોઢામાં હબુક દઈને હબુક કરવાનું છે. બરોબર? એકદમ બરોબર, કઈ ઘટે નહીં. ફાઇનલી આપણી ડીશ થઈ ગઈ છે એકદમ રેડી. લીલા નાળિયેરના મલાઈવાળા ભજીયા અને સાથે છે ગ્રીન ચટણી. બસ આવી જ મોજ કરવાની છે. હવે ટેસ્ટ કરીને હું જણાવું કે કેવાક લાગે છે. ચાલો સાવજી ટ્રાય કરીને બતાવો હવે. એક નંબર. મસ્ત લાગે? રિયલી રિયલી ટ્રાય કર્યા જેવી? ચોક્કસ. તમે કોઈ હજી સુધી જો આ વિડીયો જોઈને ભજીયા નો બનાવ્યો ને તો તમે ખરેખર એમ કહીને કે પસ્તાશો. એકવાર ટ્રાય કરજો, મસ્ત મજાની જોરદાર મજા આવે એવું છે આ વસ્તુ. મને તો ભાઈવા બહુ. પછી તમે બધા લોકો બનાવીને કહેજો તમને ભાવે છે. બાકી જોરદાર 100%, કાંઈ ઘટે જ નહીં આમાં.